અયોધ્યામાં 500 વર્ષના સંઘર્ષ બાદ ભગવાન શ્રી રામજીનું ભવ્ય મંદિરનું નિર્માણ થયું છે। ત્યારે 22મી જાન્યુઆરી અયોધ્યામાં ભગવાન શ્રી રામજીનું મંદિર લઈને દેશભરમાં ધાર્મિક મહોત્સવનું આયોજન કરાયું છે। મંદિરમાં ધૂન, પૂજા, પ્રસાદીના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે। ત્યારે સુદામાપુરી પોરબંદરના 57 વર્ષ જૂના રામધૂન મંદિરે 18 થી 22 જાન્યુઆરી સુધી 5 દિવસીય ધાર્મિકોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। આમ તો છેલ્લા 57 વર્ષથી રામધૂન મંદિર અખંડ રામધૂન ચાલી રહી છે, જેમાં મહિલાઓ, પુરુષો મોટી સંખ્યામાં તેમના પરિવારોજનો સાથે હાજરી આપે છે। તો વાવાઝોડા, પૂર જેવી કુદરતી આપદા પણ રામ ભક્તોને ભક્તિ કરતા રોકી શકતી નથી। આ જ ભાવ ભક્તોનો રામ ભગવાન પ્રત્યે અખંડ ભાવ દર્શાવે છે। આ મંદિર છે છેલ્લા 57 વર્ષથી અખંડ રામધૂન વિજય મંત્ર શ્રીરામ જય રામ જય રામ ચાલી રહ્યો છે। અત્યારે આપણે અયોધ્યાની અંદર જે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ચાલી રહ્યો છે, એના સંદર્ભની અંદર આ મંદિર 18 તારીખથી 22 તારીખ સુધી વિશેષ ધૂન અને ખાસ કરીને લોકોની અંદર રામ નામ ભક્તિ વિકસે અને બહુ જ સરસ રીતે કાર્ય થઈ શકે એના માટે બહુ સુંદર અમે બધા આયોજન કર્યું છે। હર રોજ મહાપૂજન છે અને 22મી તારીખે મહાઆરતી અને 1001 અમે દીપ પ્રગટાવવાના છીએ। આ મંદિર છે 1968 ની અંદર ચાલુ થયું છે અને અહીં અખંડ રામધૂન ચાલી રહી છે, ડે નાઇટ એટલે કે 24 કલાક ચાલી રહી છે। અને આ મંદિરની અંદર જેટલા આપણા હિન્દુના તહેવારો છે, સનાતન ધર્મના તહેવાર છે, તમામ તહેવારો દર વર્ષે ઉજવાય છે। હું 20 વર્ષ ત્યાં હું અહીંયા આવું છું રામ મંદિરે, સવારે હું આવું છું ને મારો બહુ ભાવ છે, આનંદ આવે છે। અને અમારો ગુરુદેવે મંત્ર આપ્યો છે એને હું